ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે અને એક નવા સપ્ટેમ્બર મહિનામાં આપણે પ્રભુનો આભાર માનતા આજના આ ખાતરીદાયક વચન પર મનન કરીએ. અય્યુબનું પુસ્તક તેનો 5મો અધ્યાય તેની 9મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, તે મોટા તથા અગમ કૃત્યો તથા અગણિત અદ્ભુત કાર્યો કરે છે. વાલાઓ, આપણા ઈશ્વર કોઈ સાધારણ કે નાના કામ નથી કરતા, પરંતુ આ સૃષ્ટિમાં, આ બ્રહ્માંડમાં તે મોટા તથા અગમ્ય કૃત્યો તથા અગણિત અદ્ભુત કાર્યો કરે છે. અને એ જ ઈશ્વર મારા ને તમારા જીવનમાં પણ અદ્ભુત અને મહાન કાર્યો કરવા માંગે છે. ગઈકાલે અમે લોકોએ નક્કી કર્યું હતું કે 31મી તારીખે અમારે મધ્યરાત્રિ પ્રાર્થનામાં બેસવું. અને અમે જ્યારે રાત્રિમાં પ્રાર્થનાની અંદર હતા અને જ્યારે 12 વાગ્યા અમે પ્રાર્થના કરતા હતા સપ્ટેમ્બર મહિનાના માટે, અને ત્યારે મારા હૃદયની અંદર આ બાબતને આવી કે ઈશ્વર આ સપ્ટેમ્બર મહિનામાં મોટા અને અદ્ભુત કામો તેના લોકોને દેખાડશે. ઇઝરાયલ પુત્રો જ્યારે મિસ્રની ગુલામીમાંથી નીકળ્યા ત્યારે પરમેશ્વરે તેઓના માટે અદ્ભુત અને મોટા અને પરાક્રમી કામો કરવાની શરૂઆત કરી. અને જ્યારે લાલ સમુદ્ર આવ્યો ત્યારે ઈશ્વરે પોતાના સામર્થ્ય વડે લાલ સમુદ્રના પણ 2 ભાગ કરીને તેના લોકને સારું પરમેશ્વરે રસ્તો ખુલ્લો કર્યો. અને હું વિશ્વાસ કરું છું કે આ મહિનાની અંદર પરમેશ્વરના લોકો અદ્ભુત બાબતોને પોતાના જીવનમાં પ્રગટ થતા જોશે. પ્રભુ તેઓના જીવનમાં અદ્ભુત પરિણામ જાહેર કરશે. મહાન અને આશ્ચર્યકારક કામો તમારા જીવનની અંદર પરમેશ્વર પ્રગટ કરશે. જે બાબત તમારા માટે અસંભવ હોય, પરંતુ એ બાબત પ્રભુના માટે સંભવ છે, અને તે પરમેશ્વર પોતાના સામર્થ્ય વડે તમારી પરિસ્થિતિઓમાં અદ્ભુત અને મહાન કાર્ય કરશે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર તમે જુઓ તો નહેમ્યાએ 52 દિવસની અંદર કોટને બાંધી દીધો. અને તેણે કલ્પના પણ નહોતી કરી કે મને રાજા તરફથી પરવાનગી મળશે, મને રાજ્યના ભંડારોમાંથી વસ્તુઓ આપવામાં આવશે, લાકડાની વ્યવસ્થાઓ કરવામાં આવશે, મારે સારું સરદારોને મોકલી આપવામાં આવશે. અને તેણે તો મનમાં પ્રાર્થના કરી હતી અને પરમેશ્વર એનો જાહેરમાં જવાબ આપ્યો. વાલાઓ, અત્યાર સુધી બની શકે કે તમે જે બાબતોના માટે પ્રાર્થના કરી છે, પ્રભુ હવે તેને જાહેરમાં અદ્ભુત રીતે તેનો જવાબ આપશે. તમે પરમેશ્વરની પાસે જે માંગ્યું છે, પ્રભુ એના અદ્ભુત કૃત્યો તમારી આગળ પ્રગટ કરીને તમને આશીર્વાદ આપશે. તમારા જીવનની અંદર મહાન અને અદ્ભુત કામ કરશે. અને એટલા માટે વાલાઓ, આપણે ચિંતા નથી કરવાની કે શું થશે. આપણે ભયભીત કે વ્યાકુળ નથી થવાનું, પરંતુ પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવાનો છે કે જે પરમેશ્વરે તેમની દ્રષ્ટિમાં તમને અનમોલ વ્યક્તિ તરીકે જોયા છે. એ પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે, અને એ પ્રભુની ઈચ્છા છે કે તે તમારા માટે અદ્ભુત કામો કરે. ઈસુ ખ્રિસ્ત જ્યારે જગતમાં હતા, જન્મથી આંધળા વ્યક્તિઓની તેમણે આંખો ખોલી, જન્મથી લંગડા વ્યક્તિને તેમણે ચાલતો કર્યો, કે જે આજે પણ હાલની વર્તમાન ટેકનોલોજીમાં મનુષ્યો ઘણા આગળ છે છતાં તે શક્ય નથી. પરંતુ પ્રભુએ 2000 વર્ષ પહેલા એવા અદ્ભુત અને મહાન કામો તેના લોકોને માટે કર્યા. શું એ પ્રભુ આજે નથી કરી શકતા? બાઇબલ કહે છે કે તે ગઈકાલે, આજે અને સદાકાળીના એ જ પ્રભુ છે. ત્યારે ભલાઓ,
એ પ્રભુ તમારા માટે આ સપ્ટેમ્બર મહિનામાં અદ્ભુત કામો કરશે. તમારી એવી કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓ, તમારા જીવનમાં એવા કોઈ પ્રશ્નો, તમારા જીવનની એવી કોઈ બાબતો, પરંતુ ત્યાં પ્રભુ પોતાનો અદ્ભુત અને મહાન મહિમા પ્રગટ કરીને તમારા જીવનમાં સાક્ષી ઊભી કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચન માટે તમારો આભાર. ઈશ્વર પિતા, હું પ્રાર્થના કરું છું કે તમે તમારા લોકોના જીવનમાં અદ્ભુત, મહાન અને આશ્ચર્યકારક કામ કરો. પ્રભુ ઈસુ પ્રભુના નામમાં મારી પ્રાર્થના છે કે પ્રભુ સપ્ટેમ્બર મહિનો અમારા માટે આશીર્વાદનો, કૃપાથી ભરાયેલો મહિનો, મહાન અને અદ્ભુત કામો જોવાનો મહિનો બનાવો પ્રભુ, અને અમે ઉત્તમ પરિણામો મહિનામાં પ્રાપ્ત કરીએ તેવી કૃપા થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom. ઓગસ્ટ મહિનાની સેવાઓની અંદર જે દાતા મિત્રોએ પ્રભુની સેવામાં અમને જે કોઈ સહયોગ આપ્યો, જેઓએ અમારા માટે પ્રાર્થના કરી, એ સર્વનો આ તબક્કે હું મારા હૃદયના ઊંડાણથી આભાર માનું છું કે તમે જેઓ અમારી સાથે આ દર્શનની સેવામાં ઊભા છો. પ્રભુ તમને ખૂબ ખૂબ આશીષ આપે અને આ સપ્ટેમ્બર મહિનાની અંદર પણ પરમેશ્વરના ભરપૂર આશીર્વાદો તમારા જીવન ઉપર પ્રગટ થાય. આ ઓડિયો મેસેજ સાંભળનાર પ્રત્યેક વ્યક્તિ આ સપ્ટેમ્બર મહિનામાં પ્રભુના મહાન કામો જુએ, એ જ પ્રભુને પ્રાર્થના છે. ગોડ બ્લેસ યુ.